અમદાવાદમાં પીએમ મોદીના ભવ્ય સ્વાગત માટે તૈયારીઓ શરૂ કરાઈ। ઓપરેશન સિંદૂર બાદ પીએમ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પીએમ મોદીના ભવ્ય સ્વાગત માટે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને એરપોર્ટથી રાજભવન સુધીના રોડને સજાવાયો છે। સમગ્ર રૂટ પર 20 જેટલા સ્ટેજ બનાવવાની કામગીરી પણ કરવામાં આવી છે, જેમાં ઓપરેશન સિંદૂરના પોસ્ટર સહિત પ્રતિકૃતિ મૂકાશે। બ્રહ્મોસ મિસાઇલ, રાફેલ ફાઇટર જેટની પ્રતિકૃતિ મૂકવામાં આવશે। એરપોર્ટથી રાજભવન સુધીના રૂટ પર રોડ શોની સૂચક તૈયારીઓ કરી દેવામાં આવી છે। એરપોર્ટથી રાજભવન સુધીના રોડને તિરંગાથી સજાવવામાં આવ્યો છે અને એરપોર્ટથી ઇન્દિરા બ્રિજના આઇકોનિક રોડને તિરંગાથી સજાવાયો છે। ઓપરેશન સિંદૂર બાદ નીકળતી તિરંગા યાત્રા સમાન પીએમનું તિરંગાથી સ્વાગત કરવામાં આવશે અને એએમસી દ્વારા 30 જેટલા ટેબલો મુકાશે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે। પીએમ મોદીના રોડ શોને લઈને એરપોર્ટથી રાજભવન સુધીના માર્ગને સજાવવામાં આવ્યો। ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ, વડોદરા અને ભુજમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ જાહેર કરાયો છે। 26 મેના રોજ 10 વાગ્યે વડોદરામાં ભવ્ય રોડ શો યોજાશે। 11 વાગ્યે દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર રેલીને સંબોધન કરશે, તો વળી રેલવે પ્રોજેક્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પણ વડાપ્રધાન હાજર રહેશે। 2 થી 3 વાગ્યા સુધીમાં ભુજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે, તો 3:30 થી 5:30 વાગ્યા વચ્ચે ભુજ શહેરમાં રેલી પણ યોજાશે, જેમાં તેઓ સંબોધન કરશે। 26 મે સાંજે 6:30 કલાકે અમદાવાદ આવશે અને ત્યાં એરપોર્ટથી લઈને ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં મોદીના રોડ શો દરમિયાન ઓપરેશન સિંદૂરને લગતા ટેબલો પણ તૈયાર કરવામાં આવ્યા છે। પીએમ 26મી મેએ રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે અને 27મીએ વડાપ્રધાન ગાંધીનગરના કાર્યક્રમમાં હાજરી આપશે, તો વળી શહેરી વિકાસ સત્તામંડળ મંત્રાલયના કાર્યક્રમમાં પણ હાજરી આપશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ, દાહોદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં પાર્ટિસિપેટ પણ કરશે, તો સાથે જ તેમની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે તંત્ર પણ કામે લાગી ગયું છે। સુરતના ઓલપાડમાં વાવાઝોડાના કારણે લગ્નનો મંડપ હવામાં ઉડ્યો। લગ્નની સિઝન શરૂ થતાં જ લગ્ન સંબંધિત અનેક વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થવા લાગે છે। હાલ કઠોદરા ગામમાં ઊભો કરાયેલા લગ્ન મંડપનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જ્યાં વાવાઝોડું આવતા મંડપ હવામાં ઉડી જાય છે। હવે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ગામમાં એક જોરદાર વાવાઝોડું આવી રહ્યું છે। આ દરમિયાન ખેતરમાં ઊભો કરાયેલો લગ્ન મંડપ ભારે પવનને કારણે ઉડવા લાગે છે। 20 થી 25 લોકો મંડપને પકડી રાખવાનો અને તેને ઉડતા અટકાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ પવન એટલો જોરદાર હોય છે કે તેને રોકવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે। આખરે લોકોના હાથમાંથી સળિયા પડી જાય છે અને લાકડીઓ સાથે મંડપ હવામાં ઉડવા લાગે છે। ઉલ્લેખનીય છે કે જ્યારે આ ઘટના બની ત્યારે મંડપમાં લગ્ન સમારંભ યોજાઈ રહ્યો હતો। ભારે પવનથી મંડપ ઉડતા અફરાતફરી સર્જાઈ હતી। હવે તમે પણ જો કે લગ્નમાં જવાના હો તો ધ્યાન રાખજો, કારણ કે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં। સાબરકાંઠાના પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ રેતી માફિયાઓ સામે મેદાને ઉતર્યા છે। ગુજરાતમાં દિવસે ને દિવસે રેતી માફિયાઓ બેફામ બની રહ્યા છે, કેમ કે સુરેન્દ્રનગર, ભરૂચ, રાજકોટ કે પછી રાજ્યનું પાટનગર જ કેમ ના હોય, રેતી માફિયાઓએ ખુલ્લેઆમ નદીમાંથી રેતીની ચોરી કરી રહ્યા છે। ત્યારે તાજેતરમાં જ પ્રાંતિજમાં હજીપુરામાં ડમ્પર ચાલકે 2નો જીવ લીધો છે, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આ અંગે હવે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડે આક્ષેપ કર્યા છે। રેવન્યુ વાળા પણ જોઈ શકે છે, બધાની ફરજ છે, ખાન ખનીજવાળાની પણ ફરજ છે, પણ ખાન ખનીજવાળાને કહેવામાં આવે છે, હું પણ ખુદ કહું તો કે સાહેબ એ ટીમ મોકલું છું, કશું કરવાનું નહીં। અને અમારા ત્યાં મોટામાં મોટો પટ છે, જે સાબરમતી અને હાથમતીનો સંગમ, ત્યાં આગળ નાવડી મૂકી, ગેરકાયદેસર નાવડી મૂકી, ઓછામાં ઓછી 25 થી 30 નાવડીઓ મૂકી છે। એમાંથી જ્યારે રેડ પાડવામાં આવે એટલે ગમે ત્યારે રેડ કરે। નગરમાં ગેરકાયદે દબાણોને લઈને ડિમોલેશનની કાર્યવાહી મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી। જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નદી પછી નાગમતી નદીના કિનારે રણજીત સાગર રોડ ઉપર અલગ અલગ 2 સ્થળોએ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લાલપુર ચોકડીથી ગાંચીની ખડકી સુધી દબાણ દૂર કરાયું હતું, જેના માટે 6 જેસીબી મશીન, 4 ટ્રેક્ટર, 1 હિટાચી મશીન સહિતની મશીનરી કામે લગાડવામાં આવી હતી। 33 જેટલા ગેરકાયદેસર દબાણકારોને નોટિસ પાઠવ્યા બાદ મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અંદાજે 66,000 ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે, જેના કારણે અંદાજિત
પોણા એકર કરતાં વધુની જમીન ખુલ્લી થઈ છે. શહેરમાં વરસાદી પાણી ન ભરાય તે માટે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, જેમાં મનપાના 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ કામે લાગ્યા છે. ભારે પોલીસ પહેરા હેઠળ આ મેગા ડિમોલેશન હાથ ધરાયું છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને વરસાદી પાણી ન ભરાય એ માટે આ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વડોદરાના છોટાઉદેપુર અને બોડેલીના દૂધ મંડળીઓમાં જ સફેદ દૂધના કાળા કારોબારનો ઘટસ્ફોટ. હાલમાં બરોડા ડેરી સંલગ્ન નાની મોટી દૂધ મંડળીઓ દ્વારા દૂધમાં ભેળસેળ કરી વેચાણ કરાતું હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સંદેશ ન્યૂઝ પાસે કથિત ભેળસેળવાળા દૂધના વિડીયો પણ છે. આ વિડીયોમાં દેખાય છે કે બોડેલી ચિલિંગ સેન્ટરના કર્મચારી ખાલી કેનમાં પાણી ભરતા હતા. મંડળીના પ્રમુખે દૂધમાં ભેળસેળ કરાતી હોવાની કબૂલાત કરી. સંદેશ ન્યૂઝ પાસે તેમનું સોગંદનામું પણ છે. બરોડા ડેરીના પૂર્વ ચેરમેન નરેન્દ્ર મુખીએ નિવેદન આપતા કહ્યું કે કેતન ઇનામદારની લડાઈ સાચી છે. અમારા સમયે રોજ 6.50 લાખ લીટર દૂધ ડેરીમાં આવતું હતું, જ્યારે હવે ફક્ત રોજ 4 લાખ લીટર દૂધ આવે છે. મંડળીના પૂર્વ મહિલા મંત્રીએ કબૂલાત કરી કે બોડેલી ચિલિંગ સેન્ટર દૂધ કૌભાંડનું સેન્ટર બન્યું છે. આ મહિલાઓએ કબૂલાત કરી હતી કે દૂધમાં ભેળસેળ કરવામાં આવે છે અને નરેન્દ્ર મુખી સાચી લડાઈ લડી રહ્યા છે. ત્યારે હવે દૂધમાં ભેળસેળના કૌભાંડ મામલે ફક્ત છોટાઉદેપુર નહીં પરંતુ સમગ્ર વડોદરા જિલ્લાની દૂધ મંડળીઓની તપાસ કરવામાં આવે તે જરૂરી છે. સુરતના ગોરાદરા વિસ્તારમાં યાર્ડના વેપારી પર દોઢે દિવસે ફાયરિંગ થતા પોલીસ દોડતી થઈ છે. સુરતમાં વેપારી પર દોઢે દિવસે ફાયરિંગની ઘટના બની છે. વેપારી બાઇક લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી આવેલા શખ્સે ફાયરિંગ કરતા તે ત્યાં જ ધરી પડ્યો હતો. ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ તો પોલીસે વેપારી સંજય પાટસરાનું નિવેદન લઈને ગુનો નોંધ્યો છે. પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે અને પોલીસની એક ટીમે આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન પણ કર્યા છે. ત્યારે સુરતમાં હવે ફાયરિંગ જેવી ઘટના સામાન્ય બની ગઈ છે. દોઢે દિવસે ફાયરિંગ થતા સુરતના કાયદા અને વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. સુરતના સાંસદે સુરતના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે. સુરતમાં કેટલાક વિસ્તારોના નામ બદલવા માટે પત્રમાં માંગ કરવામાં આવી છે. સુરતના સાંસદ મુકેશ દલાલે વિસ્તારોના નામને લઈને દુઃખ વ્યક્ત કરતા સુરત મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે. આ પત્રમાં સુરતના કેટલાક વિસ્તારોના નામને લઈને તેમણે નારાજગી વ્યક્ત કરતા આ નામને બદલવા માટે અપીલ કરી છે. સાંસદે પત્રમાં તુર્કીવાડ, બાંગ્લાદેશ, પાકિસ્તાનના નામો કાઢવા જણાવ્યું છે. આ નામોથી દેશના જવાનોનું અપમાન થાય છે. ઝડપથી રાષ્ટ્રવાદી નામોથી નામકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે તે પણ કહ્યું છે કે દેશના વિરોધીઓએ આવા નામો સુરતના કેટલાક વિસ્તારોને આપ્યા છે. આ ભારતના શત્રુઓના નામો છે. સાંસ્કૃતિક નામોમાંથી નવા નામો આપવામાં આવે તેવી માંગ કરી છે. સુરતના સાંસદે પત્ર લખીને કેટલાક વિસ્તારોના નામ બદલવા માંગ કરી છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન આ અંગે શું નિર્ણય લે છે તે જોવું સૌથી મહત્વનું છે. રાજકોટમાં જન્માષ્ટમીના પર્વે યોજાતો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનમાં જ યોજાશે. રંગીલા રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે યોજાતો લોકમેળો શહેરની ઓળખ બની ગયો છે. શરૂઆતથી શાસ્ત્રી મેદાનમાં યોજાતા મેળાની જનમેદનીમાં વધારો થવાના કારણે વર્ષ 2003થી રેસકોર્સ મેદાન ખાતે યોજવામાં આવે છે. પરંતુ આ વખતના લોકમેળાનું સ્તર બદલવા માટે નવા રિંગ રોડ પર અટલ સરોવર પાસેની જમીનનો સર્વે કરવા માટે કલેક્ટર તંત્ર દ્વારા માર્ગ મકાન વિભાગને આદેશ અપાયો હતો. માર્ગ મકાન વિભાગ દ્વારા આ અંગેનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવેલ છે. આ અંગે આરએનબીનું કહેવું છે કે અટલ સરોવર પાસે જગ્યા ઉબડખાબડ અને પોલાણવાળી હોવાથી મેળાનું આયોજન થઈ શકે તેમ નથી. તેથી આ વર્ષે લોકમેળો રેસકોર્સ મેદાનમાં જ યોજાશે. ઉલ્લેખનીય છે કે લોકમેળાનું સ્તર નાનું પડતું હોવાથી લોકમેળાનું સ્તર બદલવા માટે ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા માંગ કરાઈ હતી. જે બાદ કલેક્ટરના આદેશ અનુસાર સર્વે કરતા અટલ સરોવર પાસેની જમીન સમતળ ન હોવાનો આ મેળો યોજાઈ શકે તેમ નથી. તેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રેસકોર્સ મેદાનમાં જ આ મેળો યોજાશે. વર્ષોથી રાજકોટમાં યોજાતો જન્માષ્ટમીનો આ લોકમેળો સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવે